હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2025 માટે વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન. એમાં વિભાગ બી પ્રકરણ 3. આની પહેલાંના વિડીયોમાં આપણે પ્રકરણ 2 જે છે બરાબર એનું સોલ્યુશન કરેલું. આજે આપણે પ્રકરણ 3નું સોલ્યુશન કરવાના છીએ. એમાં HNO3ના આણ્વીય દળની ગણતરી કરો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ, બરાબર. જો સાવ સહેલું છે, આપણે જોતા જઈએ. HNO3 બરાબર એવું કીધું છે તો આપણે આ રીતે લખી નાખીએ, H+1N અને 3 કેટલા છે? ઓક્સિજન છે, તો 3 ઓક્સિજન આ રીતે થયા. ઓકે, હાલો હવે હાઇડ્રોજનનો દળ 1 છે, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16 બરાબર. ચલો 14 ને 1 15, 16 તેરી 48, બંનેનો કરો સરવાળો. 8 ને 5 13 ને 1 4 ને 1 5 ને 1 6 63. એકમ કયો આવશે? યુ. તો HNO3નું આણ્વીય દળ તમને શું મળે છે? 63 યુ મળશે, બરાબર. પછી એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. તો જો 2 હાઇડ્રોજન છે, 1 સલ્ફર, પછી 4 ઓક્સિજન છે, તો આપણે 4 વખત લખી નાખીએ. પછી બધા એના દળ લખી નાખીએ, 1 1, પછી આનું 32 છે, ઓક્સિજનનું 16, 4 ઓક્સિજન છે એટલે 4 વખત, 1 ને 1 2, આમાં 34 નાખો, સોરી 32 નાખો એટલે 34 પ્લસ 16 ચોક કેટલા થશે? 64, 4 ને 4 8, 6 ને 3 9, એકમ શું આવશે? યુ. તો H2SO4નું આણ્વીય દળની ગણતરી આપણે કરી તો કેટલું મળ્યું આપણને? 98 યુ તમને મળશે. સાવ સહેલું છે, બરાબર. પછી જોઈએ NaOH. તો NaOH એમાં Na+O+H દળ લખીએ બધાયના, 23 + 16 + 1 6 7 8 9 ને 1 10 અને 1 2 ને 1 3 ને 1 4, તો 40 યુ તમને એનું આણ્વીય દળ મળશે. સંયોજનોનું અણુ એટલે શું? ઓકે, તો ચલો આપણે એની વ્યાખ્યા લખીએ કે જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે છે તેને સંયોજનનો અણુ કહે છે. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ પાણી, કે જેનું આણ્વીય સૂત્ર છે H2O, બરાબર. પ્રશ્ન નંબર 5 જોઈએ. એમાં શું કીધું છે? જો કે નીચેના તત્વોને જોડી વડે બનતા સંયોજનોના સૂત્રો લખો. તો હાઇડ્રોજન અને સલ્ફર છે, તો એ બંને જોડીઓ માટે કયા કયા સૂત્રો બની શકે છે? તો કે H2S બની શકે, પછી
H2SO4 બની શકે, પછી SO2 બની શકે, H2S2 બની શકે, H2SO3 બની શકે, SO2Cl2 વગેરે જેવા સંયોજનો બની શકે છે. જેવા સંયોજનો બનાવી શકાય. એની પછી સોડિયમ અને ઓક્સિજન છે, તો એના માટે કયા કયા બની શકે? તો કે Na2O, પછી Na2O2, NaO2, Na2CO3, NaHCO3, બરાબર. પછી NaNO3 વગેરે સંયોજનો બનાવી શકાય. એની પછીનો પ્રશ્ન નંબર 6 જોઈએ. એમાં શું કીધું છે? જો કે નિશ્ચિત પ્રમાણનો નિયમ લખી ઉદાહરણ સહિત સમજાવો. તો સૌથી પહેલા આપણે શું લખશું? નિશ્ચિત પ્રમાણનો નિયમ લખીએ. બરાબર, ચલો પહેલા વ્યાખ્યા લખીએ એની કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં, આયરો નથી હો, આ છે, પ્રમાણમાં હાજર હોય છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ કયો છે? તો કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. આ થઈ ગયો એનો નિયમ. પછી આપણને શું કીધું છે? સમજાવવાનું કીધું છે, તો સમજાવીએ. ચલો કે ભાઈ પાણીના અણુમાં જોઈએ તો તેનો ગુણોત્તર કેટલો છે? આપણને બધાને ખબર છે, પાણીનો અણુ છે H2O, બરાબર. તેનો ગુણોત્તર કેટલો છે? તો કે 1:8 છે. તે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે જ્યારે 9 ગ્રામ પાણીનું વિઘટન કરવામાં આવે. 9 ગ્રામ પાણીનું વિઘટન કરવામાં આવે ત્યારે 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે છે. બરાબર. એની પછીનો પ્રશ્ન નંબર 7 જોઈએ. દળ સંચયનો નિયમ સમજાવો. દળ સંચયનો નિયમ કોને કહેવામાં આવે છે? આપણને બધાએ ખબર છે કે જે દ્રવ્યનું વિનાશ અથવા સર્જન ન કરી શકાય એને તમે દળ સંચયનો નિયમ કહો છો. તો લખીએ આપણે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી તેને દળ સંચયનો નિયમ કહે છે.
પછી આપણે જો એને સમજાવીએ તો આ રીતે સમજાવી શકીએ આપણે કે લોખંડનો ભૂકો અને સલ્ફરનો પાવડર મિક્સ કરતા અને ગરમ કરતા એક નવો જ પદાર્થ મળે છે જે લોખંડ સલ્ફાઇડ અથવા તમે ફેરસ સલ્ફાઇડ કહી શકો છો. લોખંડ જે છે એને ફેરસ તરીકે પણ ઓળખવામાં આવે, બરાબર. એટલે લોખંડ જે છે એને તમે Fe કયો ફેરસ, તો તમે આ લખી શકો છો ફેરસ સલ્ફાઇડ મળે છે જે લોખંડ સલ્ફાઇડ છે. પરંતુ પ્રક્રિયાની શરૂઆતમાં લોખંડ અને સલ્ફાઇડનું જેટલું પ્રમાણ જેટલું કુલ દળ હતું તેટલું જ દળ લોખંડ સલ્ફાઇડનું હશે. એનો મતલબ શું ખબર? કે જ્યારે લોખંડ અને સલ્ફાઇડને લેવામાં આવે છે ત્યારે જેટલું એનું દળ હતું તેટલું જ જ્યારે નવો પદાર્થ ઉત્પન્ન થાય છે લોખંડ સલ્ફાઇડ તેનું જ હશે, બરાબર. એને શું કહેવાય? દળ સંચયનો નિયમ, બરાબર. એ સમજૂતી છે એની પછી પ્રશ્ન નંબર 8 જોઈએ. નીચેના સંયોજનોના સૂત્ર લખો. તો બેરિયમ સલ્ફાઇડ છે એનું સૂત્ર શું થશે? તો કે બેરિયમ સલ્ફાઇડ છે એનું સૂત્ર થશે BaS. કઈ રીતે એનું સૂત્ર આ થશે એ અહીંયા બાજુમાં સમજાવું છું. આ Ba જે છે બેરિયમ અને અહીંયા લખું છું સલ્ફર, બરાબર. આ જે છે એની સંયોજકતા છે +2, આની સંયોજકતા છે -2, એટલે ક્રોસ થાય તો શું લખાય? BaS. એટલા માટે અહીંયા આપણે BaS એવી રીતે લખેલું છે. પછી ફેરસ સલ્ફાઇડ છે એનું સૂત્ર શું થશે? FeS. શા માટે? આપણે આ બાજુ સમજીએ તો કે Fe છે અને અહીંયા S છે, આની સંયોજકતા +2, આ -2, બંનેનો ગુણાકાર થાય, બરાબર. તો Fe2 અને S2 લખવાને બદલે આપણે શું લખી શકીએ છીએ? FeS લખી શકીએ છીએ. બંને બે છે ને, એટલા માટે. બે ફેરસ જોઈએ તો બે સલ્ફર જોઈએ, એ રીતે આપણે લખી શકીએ. પછી સોડિયમ છે, તો સોડિયમ જે છે, બરાબર, એમાં કઈ રીતે લખશું? Na2S. તો સોડિયમ અહીંયા NaS, S -2, સોડિયમ તો +1 જ છે, બરાબર. તો ક્રોસ ગુણાકાર થાય તો શું થાય? Na2S તરીકે લખવામાં આવે છે, બરાબર. એની પછી હવે એલ્યુમિનિયમ સલ્ફાઇડ છે, બરાબર. તો એલ્યુમિનિયમ જે છે એ કઈ રીતે લખશો? Al2S3, બરાબર. તો જો એલ્યુમિનિયમ અને S, આ -2, આ +3, ક્રોસ ગુણાકાર થાય Al2S3, બરાબર. તમને પ્રશ્ન થતો હશે તો અહીંયા કેમ BaS લખ્યું? Ba2 અને S2 કેમ ન લખ્યું? એનું કારણ છે, જો
આ +2 છે અને આ -2, બંને બે બે છે બરાબર, એટલા માટે BAS લખી શકીએ, FES લખી શકીએ. પછી અહીંયા તો કે બંનેની સંયોજકતા અલગ અલગ છે, અહીંયા +1 છે, અહીંયા -2 છે, એટલે તો કે એ જે છે અહીંયા સંયોજકતા અલગ અલગ પડી એટલે સલ્ફર જે છે એની માટે 2 સોડિયમની જરૂર પડે, એટલા માટે એને 2ASM લખવું પડે. અહીંયા બંનેની સંયોજકતા કેવી થાય, સરખી થઈ જાય છે. અહીંયા +2 -2 +2 -2, પણ અહીંયા શું થાય છે, આની +1 આની -2 એ રીતે થાય છે, એટલા માટે એ રીતે લખેલું છે. અને Al2S3 એવું સૂત્ર એનું થશે. એની પછી પ્રશ્ન નંબર 9 જોઈએ. એમાં શું કીધું છે કે બહુ પરમાણ્વીય આયન એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. તો એ જોઈએ. ચલો, બહુ પરમાણ્વીય આયન જે છે એ લખીએ. એની પહેલા વ્યાખ્યા આ બહુ પરમાણ્વીય આયનની વ્યાખ્યા એના શબ્દમાં છે. બહુ એટલે એક કરતાં વધારે આયનો. તો એની વ્યાખ્યા લખીએ, એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુ પરમાણ્વીય આયન કહે છે. જો આ જે છે એ ખાલી સમજાવવા માટે લખેલું છે. સૂત્ર તો તમારે આટલા જ લખવાના છે, ખાસ તમે ખ્યાલ રાખજો. બરાબર, ઓકે. બહુ પરમાણ્વીય આયન છે, ઉદાહરણ તરીકે કયા કયા બહુ પરમાણ્વીય આયન છે આપણે લખીએ. NH4+, એમોનિયમ આયન, પછી બીજું OH-, હાઇડ્રોક્સાઇડ આયન, એની પછી NO3-, આને આપણે શું કહીશું, નાઇટ્રેટ આયન. બસ આ 3 તો બહુ થઈ ગયા. ઘણા બધા છે બરાબર, તમે લખી શકો છો તમારી રીતે પણ. પછી K2SO4 ના આણ્વીય દળની ગણતરી લ્યો. સાવ સહેલું. ચલો, K2SO4 પહેલાં આપણે આમ લખીશું, K2SO4, પછી 2 વખત K, 1 સલ્ફર S અને 4 ઓક્સિજન. આ રીતે લખશું. બધાના લખી દઈએ. ચલો, 39, પછી આ જે છે એના કેટલા છે, 32 છે, 16 અને 16. આ રીતે લખાઈ જાય બરાબર. ઓકે, હાલો હવે આ બાજુ જોઈએ. સરવાળો કરી દેવાનો છે આપણે બધાનો, કરતા જઈએ અહીંયા. તો ચલો, 39 + 39, 78 + 32, 16 ચોક 64. હવે કર્યા બધાનો સરવાળો. 8 ને 2 10 ને 4 14, 1 6 ને 6 12 ને 1 13 14 15 16 ને 17, 174. એકમ કયો આવશે, યુ આવશે. કયો એકમ આવશે, યુ. ઓકે, હાલો એની પછીનો પ્રશ્ન નંબર 11 જોઈએ. સંયોજકતા એટલે શું, તેનું મહત્વ સમજાવો. ચલો હવે એ પ્રશ્ન લખીએ. કોઈ પણ તત્વની, પેલા વ્યાખ્યા લખીએ છીએ આપણે, કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહે છે. એનું મહત્વ સમજાવી દઈએ. કોઈ એક તત્વના પરમાણુઓ
અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે। એની પછીનો તમારો લાસ્ટ ક્વેશ્ચન છે કે પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન દળથી 1:8ના પ્રમાણમાં જોડાય છે। ધ્યાનથી સમજો આ પ્રશ્ન શું કીધું છે। પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન દળથી 1:8ના પ્રમાણમાં જોડાય છે તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે? તો લખીએ આપણે કે 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ 3 ગ્રામ હાઇડ્રોજન છે અને ઓક્સિજન જે છે બરાબર, એના માટે આપણે લખીએ કે 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે 8 તેરી 24 ગ્રામ ઓક્સિજનના જથ્થાની જરૂર પડે। આ એક જે છે 1 એ 8 તો 3 એ કેટલું 8 તેરી 24 ગ્રામ ઓક્સિજનના જથ્થાની જરૂર પડે છે। ઓકે, આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે। તમને જો આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ।